जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। नमामि सागर महाराज की जय, कैवल धाम की श्री अविचलदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। अधरत खत पर रसयास दर्शत हे दिव्य नेत्रम लक्षातीत पक्षदेव सोहि सद्गुरु प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदासजी महाराज श्री उपासना अंतर्गत गुरु स्तुति ने विषय परम गुरुना चरण में वंदना करी स्तुति करी अने परम गुरुना स्वरूपनी झांकी करावता आपने संबोधीने कहे छे के अधर तखत पर अरस आसन दर्शत ही दिव्य नेत्रम। पूज्यपाद श्री नारायणदासजी महाराज श्री परम गुरुना चरण कमल में वंदना करे छे। आपणे ज्यारे वंदना करीए त्यारे जेमने वंदन करीए छीए एमना स्वरूपનું चिंतन આપણે કરવાનું હોય છે। એમના મહિમાને જાણીને આપણે એમના વંદન કરવાના હોય છે। એટલે અહીંયા નારાયણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના ચરણમાં વંદના કરે છે, પણ પરમ ગુરુ કોણ છે, કેવા છે, એનું પ્રત્યક્ષ દર્શન આ સંપૂર્ણ સ્તુતિમાં સમાયેલું છે। આ જગતમાં આવવાનો એમનો ઉદ્દેશ શું છે, એમને આપણે વંદન કરીએ છીએ। એમણે આ જગતની અંદર જે કરુણા કરી છે એવા કરુણાના સાગરને આપણે વંદન કરીએ છીએ। ત્યારે અહીંયા આગળની ચોપાઈમાં એમણે કહ્યું કે 16 વિભૂતિ લઈને આવ્યા છે। જ્યારે જંબુદીપની અંદર બાલ સ્વરૂપે પ્રગટ થઈ અને હેતબાઈ માતાને મળ્યા, એમની સાથે વાર્તાલાપ થયો। દિવ્ય પરમ ગુરુએ એમની ઓળખ આપી કે હું તો આ જગતની અંદર જગત કરતાનો સંદેશ લઈને આવ્યો છું। ત્યારે હેતબાઈ માતા એમ કહે છે કે તમે આવું મહાન કાર્ય કરવા માટે આવ્યા છો, તો તમે એકલા કેમ છો? તમે સાથે કોઈને લાવ્યા નથી? ત્યારે બાલ સ્વરૂપ પરમ ગુરુએ કહ્યું કે હું એકલો નથી, સર્જનહારે
મારી સાથે 16 વિભૂતિ આપેલી છે, એમને લઈને હું આવ્યો છું અને વિભૂતિ દ્વારા આ જગતની અંદર હું આ કાર્ય કરીશ. એટલે કરુણાસાગર મહારાજની ઓળખ છે કે જગતની અંદર 16 વિભૂતિ લઈને આવ્યા છે. આ જગતની અંદર સામાન્ય વિભૂતિઓ હોય છે તો પણ દુનિયા એને ઈશ્વર માને છે. જ્યારે કરુણાસાગર મહારાજની પાસે 16 વિભૂતિ છે. એ 16 વિભૂતિ એ એમની ઓળખ છે. કલાખટ દશ નિધિ પુરાણ, એમાં અષ્ટસિદ્ધિ અને 9 નિધિ પણ સમાયેલી છે. કરુણાસાગર મહારાજની આપણે પૂજા કરીએ, પ્રાર્થના કરીએ તો લૌકિક જગતનું સુખ પણ મળે છે. કલ્યાણ કરવા માટે તો આવ્યા જ છે, છતાં પણ સંસારમાં આપણી કંઈક જરૂરિયાત હોય ને, એ પણ આપણી એક મનોકામના હોય છે. સાંસારિક દુઃખ હોય તો પણ આપણું મન ભગવાનમાં લાગતું નથી. એટલે દિવ્ય પરમ ગુરુ આપણા લૌકિક મનોરથ પણ પૂરા કરે છે અને એમની કૃપાથી, એમની જ્યારે કરુણા થાય પછી તો આ જે સિદ્ધિ છે, એનું સુખ છે, એની જરૂરિયાત પણ રહેતી નથી, એમની ઈચ્છા પણ રહેતી નથી. એટલે એ અષ્ટસિદ્ધિ અને 9 નિધિ લઈને આવ્યા છે. એટલે તો નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમા સાખીની અંદર કહે છે, અષ્ટસિદ્ધિ 9 નિધિ સબે સુખ સંપત સબ સાજી, गुरु उपासन में सबे पामे अनुभव रहा। दिव्य परम गुरुની ઉપાસનાથી આપણી જે જરૂરિયાત હોય એ પણ પૂર્ણ થાય છે. જરૂરિયાત, મહત્વાકાંક્ષાઓનો તો કોઈ અંત જ નથી. આ સંસારની માયા ગમે તેટલી મળી જાય છતાં પણ આપણને સંતોષ નહીં થાય, એની તૃપ્તિ નહીં થાય. પણ પરમ ગુરુનું શરણ મળે ત્યારે આપણી જરૂરિયાત હોય એટલી જ આપણી ઈચ્છા હોય છે. એ સિવાય વિશેષ આપણે પરમ ગુરુની ભક્તિ કરીએ એ જ ચાહના હોય છે. તો કરુણાસાગર બાપજી અષ્ટસિદ્ધિ 9 નિધિ લઈને આવ્યા છે. સુખ સંપત સબ સાજ. આ દુનિયાના જેટલા બધા સાધનો છે એનાથી મળતું જે સુખ છે એ બધું જ સુખ દિવ્ય પરમ ગુરુ પ્રદાન કરે છે. એટલે એના માટે કોઈ સાધનોની જરૂર નથી. સંસારમાં જેટલું પણ સુખ છે એ જોઈતું હોય તો બધું તો આપણે નથી મેળવી શકવાના, બધું નથી ભોગવી શકવાના. પરંતુ પરમ ગુરુના સાનિધ્યનું જ્યારે સુખ મળે ને ત્યારે દુનિયામાં બધું જ સુખ મળ્યું છે એવો એક અનુભવ થાય છે. જ્યારે દુનિયાના સુખની જરૂરિયાત ન હોય ને ત્યારે સમજવાનું કે આપણને બધાનું સુખ મળે છે. તમે ચા ના પીવો ને એટલે ચાનું સુખ તમે મેળવી શકો છો, પણ જો પીતા હોય તો મળે તો સુખ મળે, નહીં તો મળે તો પાછું દુઃખે ખરું. પણ ના પીતા હોય તો દુઃખ ખરું કઈ? તમે ચા નથી પીતા તો તમને પરમ ગુના શરણનો એનાથી પણ વિશેષ આનંદ મળશે. જ્યારે પરમ ગુરુનું સુખ મળે છે ત્યારે સંસારના તમામ સુખોનો આનંદ મળે છે અને એથી વિશેષ સુખ મળે છે. સંસારના સુખની પરિસ્થિતિ કેવી છે કે એની ચાહના છે, આપણને મળે, આપણને આનંદ થાય છે, પણ ન મળે તો પાછું દુઃખ થાય છે. એટલે સંસારના સુખમાં અખંડ આનંદ નથી. મળે ત્યારે સુખ, ન મળે તો દુઃખ.
એટલે એવું સુખ છોડીને આપણે, એવી ચાહના છોડીને આપણે પરમ ગુરુના સાનિધ્યનું સુખ મેળવવાનું છે, એની ઉપાસનાનું સુખ મેળવવાનું છે. ગુરુ ઉપાસન મેં સબે. તમે ગુરુ ઉપાસના કરો, એમાં તમારું મન જોડાય, એની અંદર જે જ્ઞાન છે એનો પ્રકાશ થાય, એની અંદર રહેલો ભક્તિનો ભાવ પ્રગટ થાય, એમાંથી સ્મરણ થાય, પરમ ગુરુના દર્શનની ઝાંખી થાય, પછી દુનિયાના કોઈ સુખની ચાહના રહેતી નથી. પણ એકમાત્ર ગુરુના ચરણના સુખની જ ચાહના. દરેક મહાપુરુષોએ ગુરુના ચરણની ચાહના કરી છે, એના ચરણનું સુખ જ મેળવવાની ઈચ્છા કરી છે, અને સર્વોપરી સુખ છે. થોડું તો મનની અંદર થવું જોઈએ કે આપણે થોડી વાર માટે આ કાર્ય કરી અને આનંદ લઈએ. પછી સત્સંગ હોય, ભજન કીર્તન હોય, પૂજા પ્રાર્થના હોય કે સેવા હોય, દરેકમાંથી એમના ચરણનો આનંદ મળે છે. એટલે 14 લોક સુધીનું સુખ જ્યારે આપણને તુચ્છ દેખાય, ત્યારે જ આપણને પરમ ગુરુના ચરણનું સુખ મળે છે. એટલે સંત તુલસીદાસ મહારાજ શ્રી બહુ અદ્ભુત ભજનો બનાવ્યા છે, અને મને લાગે છે કે પરમ ગુરુએ જેમ 18 ધર્મગ્રંથો બનાવ્યા છે, એમાં વિભિન્ન વિષયો ઉપર વર્ણન કર્યું છે. એવી જ રીતે સંત તુલસીદાસજી મહારાજ શ્રી 700 ભજન બનાવ્યા છે. પણ જાણે કે પરમ ગુરુના તમામ ગ્રંથોનો સાર એમણે ભજનમાં મૂકી દીધો હોય એવું મને લાગે છે. કારણ કે મેં એના બધા જ ભજનોનો અભ્યાસ કર્યો છે, અને પુસ્તિકા પણ અમે છપાવીએ છીએ. હમણાં જ નવી બહાર પાડવાના છે. એકવાર છપાવી છે, પણ લોકોની માંગ હતી એટલે ફરી પાછી બધા જ ભજનો એક પુસ્તિકામાં છપાવીએ છીએ. તમારો નાદ વાલા આવે તમારે યાદ, શરણ હવે નહીં શરણ હવે નહીં 14 લોકનો સુખ ન ચાહો, ચાહુ મોક્ષનો ગાન. 14 લોકનો સુખ ન ચાહો, ચાહુ મોક્ષનો ગાન. એ ગુરુ ચરણનું સુખ જ ચાહો, પ્રીતમ જે કરજો પ્રદાન, શરણ હવે નહીં છોડો, શરણ હવે નહીં છોડો. મને લાગ્યો તમારો નાદ વાલા, હવે તમારે શરણ હવે નહીં છોડો, સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, મને સમજાય. ગુરુમુખી થઈને જન લેવાનો, મણ થયો મંડાણો, ચરણ હવે નહીં છોડો, ચરણ હવે નહીં છોડો.
સંત તુલસીદાસ મહારાજ શ્રીના ભજનોની અંદર એમના અનુભવના દર્શન થાય છે, એમની સમજણના દર્શન થાય છે. પરમ ગુરુનું જ્ઞાન એમણે સમજીને એ ભજન દ્વારા પ્રગટ કર્યું છે. બહુ સરળતાથી સમજાય એવી રીતે પ્રગટ કર્યું છે. એટલે 14 લોકનું સુખ ન ચાહું, ન ચાહું મોક્ષનું દાન. ઘણા મહાપુરુષે મોક્ષની ઈચ્છાઓ નથી કરી. સગુણ ભક્તિની અંદર ઘણા મહાપુરુષો થઈ ગયા છે જેમણે મોક્ષની ઈચ્છા નથી કરી. એમણે શું માંગ્યું? તમારી ભક્તિ આપો, તમારો પ્રેમ આપો, અમને ત્યાગ આપો. અત્યારે અમારે એની જરૂર છે, કારણ કે એના વગર તો અમને મળવાનો જ નથી મોક્ષ. સીધો મોક્ષ માગી લો તો થોડો મળી જાય. તો એની પાસે પ્રેમ માગીશું, ભક્તિ માગીશું, જ્ઞાન માગીશું, ત્યાગ માગીશું તો આપણને મોક્ષ મળવાનો જ છે. અને ભક્તિ અને એના પ્રેમમય બની જઈએ એ જ તો મુક્તિ છે. એટલે 14 લોકના સુખની ચાહના નથી, નથી મોક્ષની ચાહના, તો ગુરુના ચરણના જે સુખ છે એની ચાહના છે, તો એ તો મુક્તિ છે. અને આપણને અહીંયા તો એમના ચરણના સુખની ચાહના જ મળવાની છે. નહીં તો આ સંસારમાં આપણે ગમે ત્યાં ભટકી જવાના છીએ. એટલે આપણા મનને પરમ ગુરુના શરણમાં જોડવાનું છે, બધી ચાહનાઓ છોડીને. છતાં પણ મેં કહ્યું તેમ કે સાંસારિક જીવનની કે જે કઈ જરૂરિયાત પણ હોઈ શકે છે, બધાની પરિસ્થિતિ સારી નથી હોતી, ઘણી સમસ્યાઓ હોય છે, જરૂરિયાતો પણ હોય છે, તો એ પણ પરમ ગુરુ આપણી પૂર્ણ કરે એવી આપણે શ્રદ્ધા રાખીએ, એમની ભક્તિ કરીએ અને પુરુષાર્થ કરીએ. કારણ કે આપણા કર્મ સિવાય તો આપણને ફળ મળવાનું જ નથી. આપણે લુખી આશાઓ રાખીએ તો આપણને ફળ નથી મળતું. જે અંશે જે પ્રકારના કર્મ કર્યા છે પ્રમાણે જ એને જીવન મળ્યું છે. એ વિશ્વાસ રાખીને આજે આપણે પુરુષાર્થમાં વિશ્વાસ રાખવાનો છે. તો પરમ ગુરુની આપણે ભક્તિ કરીએ અને વિશ્વાસ રાખીએ, મહેનત કરીએ તો ચોક્કસ આપણા લૌકિક મનોરથ તો પૂરા થશે જ, પણ સાથે સાથે એમની ભક્તિની જે ચાહના છે એ પણ આપણી પૂર્ણ થાય. અને બીજી ચોપાઈમાં એમ કહ્યું, સુખ શાંતિ છે ગુરુ ચરણમાં. માણસના જીવનની જરૂરિયાત કોઈ વસ્તુ નથી, પણ સુખ અને શાંતિ છે. માણસ વસ્તુની પાછળ દોડે છે અને વસ્તુની અંદર સુખ માને છે, પણ એ વાસ્તવિક નથી. વસ્તુ એ જરૂરિયાત હોઈ શકે છે, પણ એમાં વિશેષ સુખ નથી. ઘરમાં તમે ગાડી લાવો તો એ જરૂરી હોઈ શકે છે, પણ એમાં તમે સુખ માની અને ફરશો ને તો એમાંથી વધારે સુખ નહીં મળે. ક્યારેક દુખી પણ થવું પડશે, પણ એ ગાડી આપણને સુખ નહીં આપે. વ્યવસ્થાના રૂપમાં ઉપયોગ કરીએ અને જીવનમાં સત્કર્મ કરીને સુખ મેળવીએ. ગાડી એ તો સાધન છે. 5 લાખની 10 લાખની ગાડી લાવ્યા, આપણે 5 જણાને કહીશું કે અમે ગાડી લાવ્યા છે. સગા સંબંધીઓને પણ આપણે મોટા ભાગે આપણી પાસે જે કઈ વિશેષતા હોય ને એની વાત આપણે કરીએ. અમારો છોકરો હમણાં કામે લાગી ગયો, નોકરીએ લાગી ગયો, સારી વસ્તુ છે. સારું જેટલું થાય એટલું સારું છે, પણ આગળ પછી આપણે કંઈક સારું કરીશું ને તો આપણને લાભ મળશે. સારું કામ થયું છે આપણું, એ જ આપણે માનવાનું કે આપણે કંઈક સારું કર્યું છે તો આ સારું થયું છે.
તો સારું કરવાનું ભૂલવું જોઈએ નહીં. ગાડી લાવ્યા છીએ તો માત્ર આપણા આનંદ માટે નહીં કે આપણા સ્વાર્થ માટે નહીં, જરૂરિયાત પડે તો કોઈની મદદ માટે પણ આપણે ઉપયોગ કરીએ તો આપણને આનંદ આવશે, એમાં સુખ છે. એ જ રીતે આપણને જે કંઈ મળે એનો આપણે પરમાર્થ કાર્યની અંદર ઉપયોગ કરીને આનંદ કરવાનો છે. જરૂરિયાત માટે તો હોય જ છે, પણ એથી વધુ જ્યારે ભગવાન આપે તો એના મોહની અંદર ન ફસાતા આપણે ધર્મ કાર્યની અંદર જોડાઈને આનંદ કરવાનો છે. એટલે અહીંયા સંત તુલસીદાસજી મહારાજ કહે છે, સુખ શાંતિ છે ગુરુ ચરણમાં. બહુ અભ્યાસ પછી, અનેક પ્રકારના અનુભવો પછી આ વસ્તુ આપણને સમજાય. ઘણી વખત ખબર ના હોય તો આપણે પ્રયાસ કરીએ કે આમાં સુખ છે, આમાં સુખ છે, પણ બધા અનુભવો થયા પછી તો આપણને સમજાય ને કે આમાં ક્યાંય સુખ છે. માણસ નવા જુતિયા લાવે ને તો એમાં એને સુખ દેખાય. 2-4 દિવસ તો એમાં ને એમાં જ રહે એનું મન. પણ ક્યાંક પ્રસંગમાં ગયા હોય ને ત્યાં ઉતારવાના થાય ને, અત્યારે તો લોકો નથી ઉતારતા, એ જમવાનું હોય તો જ પહેરીને જમવાનું, પણ ઉતાર્યા હોય ને તો એનું મન તો ત્યાં જ હોય, કોઈ લઈ ના જાય. અને એમાંય ખાસ મંદિરે ગયા હોય જુતિયા તો ઉતારવા જ પડે. એ તો ઘણા એવા હોય ને કે એક થેલી રાખે, જુતિયા થેલીમાં નાખીને લઈ જાય. બોલો હવે એને શું દર્શન થવાના? જેનું મન જ જુતિયામાં લાગેલું હોય એને શું દર્શન થાય? એટલે લોકોની મમતા સંસારના પદાર્થોમાં વધારે લાગેલી હોય છે. એ ફરતા હોય ને તો બધાને જુતિયા જ જોતા હોય, કારણ કે જેનું મન જુતિયામાં વધારે હોય ને એ બીજા લોકો આવે ને જોવે ને જુતિયા કેવા છે, કોઈનું મન કપડામાં હોય તો કે કપડા કેવા છે, આવું બધું જોયા કરે. કોઈના ઘરે જાય તો એની વ્યવસ્થા જોયા કરે. ભાઈ એને તારે શું જોવાનું છે? એમાં આપણી જે વ્યવસ્થા છે એમાં આપણે ખુશ રહેવાનું. પણ આપણું મન પદાર્થની અંદર સુખ શોધે છે. ખરેખર સુખ તો છે ને પ્રેમની અંદર રહેલું છે. આપણને વસ્તુ મળી જાય એના કરતા જે વ્યક્તિઓ છે ને આપણી સાથે સંબંધમાં જોડાયેલા હોય એની સાથે વાસ્તવિક જો પ્રેમ રાખીએ ને તો એમાંથી સુખ મળશે. પણ જ્યારે વસ્તુમાં આપણું મન હોય છે ત્યારે સંબંધોની અંદર આપણો પ્રેમ એટલો નથી રહેતો, કારણ કે વસ્તુ તરફ ખેંચાય એટલે ક્યાંક ને ક્યાંક સંબંધોની અંદર એ તિરાડો પાડતું હોય છે. એટલે એ સમસ્યાઓ ઊભી થાય છે. એટલે માણસ દુખી છે. વસ્તુના કે વ્યવસ્થાના અભાવમાં તો થોડા માણસો દુખી હશે સામાન્ય, બાકી તો છે ને સામાન્ય પરિસ્થિતિમાં જે જીવતા હોય ને એનો અભ્યાસ થઈ જતો હોય છે, પછી કોઈ તકલીફ નથી હોતી. એસીમાં રહેતા હોય એને એસી ના હોય તો તકલીફ પડે, પણ જેના ઘરમાં એસી જ ના હોય તો એને કઈ તકલીફ નહીં પડવા, પછી એને અભ્યાસ થઈ જાય છે. પરંતુ વિશેષ સંસારની અંદર માણસો દુખી હોય તો પરિવાર પ્રત્યે જે સ્નેહ હોવો જોઈએ એ નથી હોતો, ત્યારે માણસ દુખી થાય છે. એટલે જ્યારે આપણે પરિવારની અંદર પ્રેમ ના જોડી શકીએ તો પછી ગુરુ સાથે અને ભગવાન સાથે પ્રેમ જોડવો એ કોઈ સાધારણ કામ નથી. પરિવારની અંદર પ્રેમ જોડવો એ આપણી પ્રાથમિક શાળાનો અભ્યાસ છે. પ્રાથમિકમાં જ પાસ ના થઈએ તો હાઈસ્કૂલમાં ક્યાં જવાનું છે? એટલે પ્રાથમિક શાળામાં પાસ થયા પછી જ હાઈસ્કૂલમાં એડમિશન હોય છે, એમ આપણે પહેલા તો પરિવારમાં જ પાસ થવું પડશે. આ સામાન્ય વ્યવહાર છે, બહુ કઠિન નથી. પરંતુ સંસારના પદાર્થોમાં આપણું મન લાગેલું હોય, સ્વાર્થમાં લાગેલું હોય, એટલે પછી બે ભાઈ હોય ને એ થોડા મોટા થઈ જાય, લગ્ન થાય ને પછી એ જુદા પડવા માંડે. લગ્ન ના થયા હોય ને ત્યાં સુધી લોહચુંબકની જેમ આકર્ષણ હોય, પછી લગ્ન થયા પછી પાછા એકબીજાથી અલગ થવા માંડે. એ પોતાનો સ્વાર્થ ખેંચી જતો હોય છે. ઘણા એવા પરિવારો જોયા છે કે આ બધું થયા પછી પણ એની એ જ ભૂમિકામાં હોય છે, એ
એકાબીજાનું આદાન પ્રદાન જાણે ભેગા જ રહેતા હોય. ભલે કદાચ જુદા થઈ શકે એનો વાંધો નથી, વ્યવસ્થાના રૂપમાં છે, પણ એકબીજાનો પ્રેમ, એકબીજાની જરૂરિયાત, એકબીજાની મદદરૂપ થાય એવો એનો પ્રેમ હોય છે. અને એ રીતે જ્યારે આપણો ભાવ હોય ત્યારે આપણું મન ભગવાનમાં લાગે. હવે આપણા પડોશમાં જ રહેતા હોય આપણા કુટુંબી ભાઈઓ, એમની સાથે જ આપણું મન જોડાયેલું ના હોય તો એની બાજુમાં રહેતા હોય એટલે કંઈક ને કંઈક તો આપણા મનની અંદર વિચારો આવ્યા જ કરે એકાબીજાને, અને આપણી ભક્તિની અંદર વિક્ષેપ ઉભા કરતા હોય છે. જ્યારે એકબીજા પ્રત્યે સ્નેહ હોય ને તો ભગવાનમાં પણ આપણું મન જલ્દી લાગી જાય છે. એટલે પરિવારના પ્રેમની અંદર આપણે જોડાવાનું છે, પણ ત્યાં પાછી સમસ્યા એક હોય છે કે ત્યાં મોહ પણ આવીને ઉભો રહી જાય. હવે પ્રેમ શું છે ને મોહ શું છે? પ્રેમ તો હોવો જોઈએ, પણ લોકોને મોહ હોય છે ત્યારે એ સંબંધો એક સરખા કાયમ રહેતા નથી. મોહ ગમે તે દિશામાં વળી જાય, જે બાજુ ઢાળ આવે ને. મેરેજ ના થયા હોય ત્યાં સુધી તો માતાની અંદર મમતા હોય, પણ મેરેજ થયા પછી પત્ની આવે તો પત્ની પ્રત્યે પ્રેમ હોય તો પ્રશ્ન નથી ઉભો થતો. પણ જો મોહ હોય ને તો એ માતાને ભૂલે છે, કાં તો એક બાજુ કરી દે, સાઈડ લાઈન કરી દે. દરેક સભ્યોએ સમજવું પડે. આવનાર જે વ્યક્તિ હોય એ પણ યોગ્ય રીતે વર્તન કરે તો જ પરિણામ આવે છે. ક્યારેક મજબૂરીથી પણ આ બનતું હોય છે. એટલે પારિવારિક સમસ્યાઓને લઈને માણસ ભગવાનનું ભજન કરી શકતો નથી. એટલે જ્યારે આપણી પાસે જ્ઞાન હોય છે, સમજણ હોય છે, ત્યારે જ ભક્તિ થાય છે. એટલે સુખ અને શાંતિ આ દુનિયામાં બધાની જરૂરિયાત છે. સુખ બધાને જરૂરી છે, પણ રઘુરામ મહારાજને કોઈ બંગલાની જરૂર ના પડી, એને 10 જોડી કપડાની જરૂર ના પડી, એમને ખાવાના કોઈ ભંડારની જરૂર ના પડી. માત્ર પરમેશ્વર જે જીવન આપે અને આ જગતની અંદર જ્યાં પણ રહે ત્યાં ભગવાનનું ભજન કરીને એ ખુશ રહેતા હતા. તો આપણી પાસે જેટલું હોય એમાં આપણે ખુશ ના રહી શકીએ? તો મહાપુરુષોના જીવનમાંથી જ આપણને ત્યાગની પ્રેરણા મળે છે, સંયમની પ્રેરણા મળે છે. સાચું સુખ આપણને સદગુરુના શરણમાં પ્રાપ્ત થશે, એના જ્ઞાનથી પ્રાપ્ત થશે, સમજણથી પ્રાપ્ત થશે. સમજણ નહીં હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણે દુખી રહેવાના, ચાહે ગરીબ હોઈએ ચાહે અમીર હોઈએ. ગમે તે પરિસ્થિતિ હોય, સમજણથી માણસને સુખ મળે છે. એટલે સંત તુલસીદાસ મહારાજશ્રીએ અભ્યાસ કરી અને મહાપુરુષોના જે વચનોનો સાર સમજી અને એમણે ભજનમાં ગાયું કે સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું મળ્યું છે ઉત્તમ ટાણું. આ સમય કેવો છે આપણા માટે? ગુરુમુખી બની ગુરુના શરણમાં રહી અને એનું જ્ઞાન ગ્રહણ કરવાનો ઉત્તમ ટાણું છે. જ્ઞાન મળશે ને તો સમજવાનું બધું સુખ મળશે. જ્ઞાન એક ધન છે. જેમ આપણને સંપત્તિ મળે તો બધું જ લાવી શકીએ ને, બંગલો લાવી શકીએ, ગાડી લાવી શકીએ, જરૂરિયાતના સાધનો બધા જ પૈસાથી આવે છે. એટલે તો અત્યારે પૈસો મુખ્ય છે, પરમેશ્વર છે. એમ જ્ઞાન છે ને એ પણ એક ધન છે. પૈસો પણ જ્ઞાનથી જ આવે છે. જે લોકો ભણ્યા છે ને પૂછો પરિસ્થિતિ કેવી છે, સુખી છે બધા કે એમની પાસે શિક્ષણ હતું, જ્ઞાન હતું. તો વ્યવસાયનું પણ એક જ્ઞાન હોય છે ત્યારે માણસ સુખી થઈ જાય. તો જ્યારે માણસને ધર્મનું જ્ઞાન મળે એ કેટલો સુખી થઈ જાય, સાધનો વગર સુખી થઈ જાય.
કદાચ માણસ શિક્ષણ પ્રાપ્ત કરે, સંપત્તિ મળી જાય, સગવડ થઈ જાય, પણ સમજણ ના હોય તો ઘરમાં સમસ્યા ઊભી થાય છે. આજે બહુ પરિવારોમાં બધું જોવા મળે છે. પેલા તો 4 ભાઈઓ ભેગા રહેતા હતા, થોડું થોડું લોકો લડતા હતા કે બોલતા હતા, છતાં જુદા તો નહોતા થતા. પણ અત્યારે તો 2 ભાઈઓમાંથી હવે એક ભાઈ જ રહ્યા છે. મોટા ભાગના પરિવારોમાં એક દીકરાઓ હોય છે. 2 હોય તો એ અલગ અલગ જ રહેતા હોય તો અલગ જ હોય. પછી કોની સાથે લડવાનું થાય? તો કે લડવું તો પડે ને, ગમે તેની સાથે, સ્વભાવ હોય એટલે. 2-4 ભેગા રહેતા હોય તો લડ્યા, મારું ના તારું. પણ એકલા રહેતા હોય ત્યાંય લડતા હોય છે. ત્યાં અહંકારની લડાઈઓ ચાલતી હોય છે, ઈગો ચાલતો હોય છે. કોઈ ના લડતો, પતિ પત્ની લડે. એટલે ખરેખર જે પરિવાર છે એની અંદર તો એકબીજા પ્રત્યે પ્રેમ જ હોય. પણ આજે લોકોનો પ્રેમ એકબીજા પ્રત્યે ન હોય અને કોઈ અન્ય પ્રત્યે હોય, પછી વસ્તુઓ પ્રત્યે વિશેષતા હોય છે, ભોગની અંદર વિશેષતા હોય છે, એની કોઈ મહત્વાકાંક્ષા હોય કે હું કહું એમ જ થવું જોઈએ, એમ બધું થતું નથી. આપણા આદેશ પ્રમાણે બધું નહીં થાય, પણ આપણે કહીએ એમ લોકો સ્વીકારે એવું આપણું જીવન બને ને તો આખી દુનિયા એની પાછળ ચાલે છે. આગળ મહાપુરુષો થઈ ગયા, એ જીવ્યા અને આપણને બધાને કહી ગયા, અને આજે લાખો લોકો પરંપરાગત એની પાછળ ચાલે છે. હા, એની હયાતીમાં બધા નહીં ચાલતા હોય, પણ એ જે માર્ગ ઉપર ચાલ્યા છે એનો માર્ગ સાચો છે અને એનો આગ્રહ હોય કે આ માર્ગે તમે ચાલો, તો એની પાછળ ચાલનારો પણ એક વર્ગ હોય છે. પણ આપણે તો આપણું જીવન જ યોગ્ય ના હોય ને પછી આપણે બધાને આપણા આદેશ પ્રમાણે ચલાવવા પ્રયાસ કરીએ, ઘરના 2 વ્યક્તિ પણ ના ચાલે, એટલે સમસ્યા ઊભી થતી હોય છે. એટલે જ્ઞાન એ ધન છે, બહુ મોટું ધન છે. જેની પાસે જ્ઞાન હોય, સમજણ હોય, એના પરિવારની અંદર સમસ્યાઓ બહુ ઓછી હોય છે, નહીવત હોય છે, અને ના પણ હોઈ શકે. સમસ્યાઓ આવે ને એને પણ એ સમસ્યા ના સમજે, જે પરિસ્થિતિ હોય એમાં એની જીવવાની તૈયારી જ હોય છે, એના માટે કોઈ સમસ્યા નથી. એટલે જ્ઞાન એ સૌથી મોટું ધન છે. કરુણાસાગર મહારાજ શ્રી આપણને જ્ઞાન આપીને ધનવાન બનાવી દીધા છે. કે આપણા માટે ગૌરવ છે કે પરમ ગુરુ શરણ મળ્યું, એનું જ્ઞાન મળ્યું છે. નહીં તો આ દુનિયામાં લોકો ધર્મ માર્ગની અંદર પણ અંધશ્રદ્ધાઓમાં અટવાતા હોય છે અને સામાજિક જીવનમાં પણ લડતા હોય છે. પરમ ગુરુનું જ્ઞાન મળી જાય તો આપણને સંતોષ થઈ જાય, તૃપ્તિ થઈ જાય કે અહીંયા રહેવાનું કેટલા દિવસ છે અને આપણને જીવન મળ્યું છે શા માટે? 25-50 વર્ષ જતા વાર નહીં લાગે, પણ જીવનમાં કર્યું શું? અને આ જીવન પૂરું થયા પછી આપણે ક્યાં જવાનું એનો વિચાર કઈ ખરો? એના માટે આ જીવન મળ્યું છે કે આ શરીર મળ્યું એના પહેલા આપણે ક્યાં હતા ચાલો કઈ ખબર નથી, પણ આજે આ શરીરમાં છીએ તો પણ આપણને ખબર નથી કે આપણે કોણ છીએ, કેટલું રહેવાના છે એની ખબર નથી. આપણે તો માત્ર માયાની પાછળ દોડીએ છીએ, એના મોહમાં, અને આપણું જીવન પૂર્ણ થઈ જાય છે. અને આ શરીર છૂટ્યા પછી અહીંનું તો શું થશે? પાછળની પેઢી છે એ સાચવશે બધું, સૌના ભાગ્યનું સૌને મળી જશે, પણ આપણું શું થશે? તો આગળની યાત્રા માટે અને આપણી ઓળખ કરવા માટે આપણે ચિંતન કરવાનું છે. પરમ ગુરુ આપણને આપણી ઓળખાણ કરાવવા માટે આવ્યા છે કે આપણે છીએ કોણ. આપણે જો આપણને ન જાણીએ તો પછી દુનિયાનું જે પણ જ્ઞાન હોય આપણા માટે કશા કામનું નથી.
સાચું સુખ આપણે પોતાને ઓળખવામાં છે. સત્ય સ્વરૂપે જો આપણે પોતાને ઓળખીએ તો સંસારની સમસ્યાઓ છૂટી જશે અને આપણને આપણી ઓળખાણનો એક આનંદ થશે, ગૌરવ થશે. કોઈ રાજકુમાર હોય એ નાની ઉંમરથી એ રાજાના પરિવારથી છૂટો પડી ગયો હોય અને સામાન્ય વસ્તીમાં જતો રહ્યો હોય, એને ખબર ના હોય એટલે એ ગરીબીમાં જીવન જીવતો હોય, પણ એને કોઈ ઓળખાણ આપે કે તું તો રાજાનો રાજકુમાર છે, તો એના સંસ્કાર તો એની અંદર હોય છે પણ ભૂલી ગયો હોય છે, ત્યારે એની અંદર એનું ગૌરવ નથી હોતું. પણ એને ઓળખાણ થાય તો એને ગૌરવ થશે કે હું તો રાજાનો રાજકુમાર છું. એમ આપણે સર્જનહારના અંશ છીએ, એ કોઈ સામાન્ય ઓળખાણ નથી. સંસારમાં પણ લોકો ધનવાનના દીકરા હોય ને એની ઓળખાણ આપે ને તો ગૌરવ અનુભવતા હોય, પણ એ ગૌરવ કાયમ રહેવાનું નથી. આ શરીર છૂટી ગયું તો છૂટી જશે, પછી આપણે એ રહેવાના નથી. એ ઓળખાણ આપણી એક સમય પૂરતી સીમિત હતી. આપણને કોઈ વસ્તુ મળી જાય ને આપણી ઓળખ બને, એ આપણી સાચી ઓળખ નથી. આપણે છીએ એ જ આપણી ઓળખ. ધન મળે તોય એ ઓળખ અને ધન ચાલ્યું જાય તો પણ એ જ ઓળખ, એ આપણી સાચી ઓળખ છે. આ શરીર એ પણ આપણી ઓળખ નથી. આજે મનુષ્ય છીએ, કાલે તો બીજું શરીર આવશે. કોઈને મનુષ્ય શરીરમાં કોઈને એમ ના કહેવાય તું ગધેડો છે, પણ શરીર મળે તો પછી થવાના કે નહીં? એટલે મનુષ્ય જો રહેવું હોય ને મનુષ્ય બનવું હોય તો મનુષ્ય પ્રમાણે જીવવું પડશે, નહીં તો કોઈ નહીં કે તોય થવાના. એટલે આપણે પોતાની આપણી સાચી ઓળખ મેળવવાની છે. એક તો અહીંયા આપણે જન્મ લીધો, જે કંઈ સાંસારિક સંબંધ હોય, એક વ્યવહાર માટેની ઓળખ હોય છે, પરંતુ એક સાચી ઓળખ શરૂ થાય છે પરમ ગુરુના શરણમાં આવ્યા અને આપણે એમના શિષ્ય બન્યા, આપણને દીક્ષા મળી, એ આપણી સાચી પ્રથમ ઓળખ છે. હવે આ ઓળખ આપણી જન્મો જન્મ રહેવાની કે આપણે પરમ ગુરુના છીએ. એની કરુણા અને કૃપા એવી છે કે વારંવાર આપણને મનુષ્ય જીવન મળશે, પણ ગૌરવ હોવું જોઈએ. આ તો કેવા માત્ર બનીએ અને પછી સંસારના જ આપણે રહીએ, શરીર ભાવમાં રહીશું તો પછી સંબંધો બદલાતા રહેશે, મનુષ્યમાંથી પશુમાન, પ્રાણીમાન. પરંતુ આ મનુષ્ય શરીર મળવા છતાંય, સંસારના સંબંધો હોવા છતાંય આપણો સત્ય સંબંધ આપણે પરમ ગુરુના છીએ, અને એનાથી આગળ જઈએ તો આપણે કૈવલના છીએ. એ આપણી સાચી ઓળખ છે. જ્ઞાનના અભાવે લોકો ધર્મ માર્ગમાં પણ ભિન્ન ભિન્ન માન્યતા હોય છે કે અમે આમના છીએ. જુદા જુદા સિદ્ધાંત પ્રમાણે માન્યતાઓ હોય છે. સગુણ સિદ્ધાંત, સગુણ ઉપાસના પ્રમાણે માનતા હોય કે અમે એના છીએ, પણ આપણે સગુણના નથી. કારણ કે સગુણ એ આકાર વાળું જેટલું પણ છે બધું નાશ થવાનું છે. નિરાકાર એક બ્રહ્મ છે, બ્રહ્મના પણ આપણે નથી. બ્રહ્મની અંદર પણ અનેક ભેદ છે સમજના અભાવે, તો બ્રહ્મના અંશ પણ આપણે નથી. આપણે જે છીએ તેની સાચી ઓળખ આ જગતની અંદર જો કોઈએ કરાવી હોય તે માત્ર પરમ ગુરુ છે, કે આપણને આપણી સાચી ઓળખ કરાવી છે કે આપણે બધા જ એક સર્જનહારના અંશ છીએ, બ્રહ્મના અંશ નથી. પણ આ ભ્રાંતિમાંથી નીકળવું એ ઘણું કઠિન કામ છે. એટલે પરમ ગુરુના થઈ અને આપણે પરમ ગુરુના શરણનું સુખ પ્રાપ્ત કરવાનું છે. અને પરિવારનું ગૌરવ પણ એવું હોવું જોઈએ કે મારો આખો પરિવાર પરમ ગુરુના શરણમાં આવે અને એના શરણમાંથી જ સુખ મેળવે. પરિવારની લાગણી સાચી ક્યારે કહેવાય? કે એને આપણે પરમ ગુરુના શરણમાં જોડીએ, પરમ ગુરુના જ્ઞાનથી જાગૃત કરીએ, તો પરિવાર સાથેનો આપણો પ્રેમ સાચો કહેવાય.
આપણે જેટલું સમજ્યા હોઈએ, આપણે જે કંઈ કરતા હોઈએ એ કરાવવા માટે આપણે પરિવારને પ્રયાસ કરવાનો છે. અને પરિવાર સાથેનો વધુમાં વધુ પ્રેમ તો તમારો જ હોય છે. જેનો જે પરિવાર હોય એમનો જ પ્રેમ વધુ હોય અને એમનો જ પ્રભાવ વિશેષ પડે, એમની વાતને સ્વીકારે. અને એ કોઈ સારું કામ કરે ને બાળક, એટલે એના માતા પિતા ખુશ થાય. જેમ આજે અહીંયા સત્સંગ પારાયણ કર્યું છે, એ સદગત આત્મા ભલે અહીંયા ઉપસ્થિત નથી, પણ એની પાછળ એમના દીકરાઓએ સારું કામ કર્યું હોય, એનાથી આત્મા પ્રસન્ન હોય છે. એમની હયાતીમાં પણ જેટલા પણ સારા કામ થાય એનાથી બાળકોના માતા પિતા ખુશ રહેતા હોય છે. અને કંઈ ખોટું કરે તો દુઃખ થાય, સ્વાભાવિક છે. એમ આપણે આપણા બાળકોને સારા કાર્યની અંદર જોડવાના છે. એટલે હું બધી જગ્યાએ વારંવાર કહેતો હોઉં છું કે આપણા પરિવારની એક પરંપરા બને કે પરમ ગુરુની બધાએ દીક્ષા લીધી હોય, એને મંત્ર આવડતો હોય, તો બાળકોના પ્રમાણમાં 5 વખત સ્મરણ કરે. થોડા મોટા થાય ત્યારે થોડું 5 મિનિટ વધારે કરે. એનાથી થોડી સમજણ વધે, અભ્યાસ થાય, પછી એમાં વધારો થાય. પણ દરેક દીક્ષાર્થીને મંત્રની ખબર હોવી જોઈએ, મંત્ર આવડવું જોઈએ અને નિયમથી મંત્રનું સ્મરણ કરવું જોઈએ. ભલે આપણા જેટલો સમય હોય ને જેટલી અનુકૂળતા હોય એટલું સ્મરણ આપણે કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ કરવું જોઈએ. ધ્યાન પણ કરવું જોઈએ, પૂજન પણ કરવું જોઈએ. જ્યારે આપણી માન્યતાઓ કેવી છે કે ઘરમાં એક વ્યક્તિ પૂજા કરી લે ને બીજા બધા ચાલે. હમણાં અમે પારાયણ કરવા ગયા હતા તો એમાં એવું જ કહ્યું કે ભાઈએ કર્યું છે ને તો ચાલશે, ભાઈ કરે છે ને તો ચાલશે. કાં તો કોઈ જગ્યાએ બેન કરતા હોય તો કે બેન કરે છે તો ચાલશે. બેન તો જમી લે છે, તમારે ચાલશે? તો કે એમાં નહીં ચાલે. બેન કરશે તો કામ તો થઈ જશે, ભગવાનની પૂજા ઘરમાં થશે, પણ એ બેને કર્યું છે તો બેનને લાભ મળવાનો છે. તમને મળે તો 1% મળે, કારણ કે ઘરમાં જે વ્યક્તિ રહેતી હોય ને એની ઉર્જાનો લાભ આખો પરિવાર લેતો હોય છે. ઘરમાં જે વ્યક્તિ વિનમ્ર સ્વભાવવાળી હોય એ આખા પરિવારને સુખ આપતી હોય છે. વિનમ્ર સ્વભાવ કોને મળે? જે ભક્તિ કરે એને મળે, જે સેવા કરે એને મળે, જે પૂજા કરે એને મળે, જે પ્રાર્થના કરે એને મળે. તો એવા પાત્રો જે ઘરમાં આવતા હોય, પછી ભાઈ હોય કે બેન હોય, એ આખા પરિવારને સુખ આપે છે. અને પતિ અને પત્ની બંને જો સંસ્કારી હોય, સરળ સ્વભાવના હોય, વિનમ્ર હોય, એ વિનમ્રતા બાળકોમાં પણ આવતી હોય છે. અને સુખ આપણને વિનમ્રતાથી જ પ્રાપ્ત થાય છે. એટલે પૂજા, પ્રાર્થનાના સંસ્કાર જેમ જેમ નાના બાળકો ભણે છે તો એની ઉંમર થાય એટલે આપણે ભણવા બેસાડી જ દઈએ છીએ. નહીં તો એમ નથી માનતા હજુ તો આને કઈ ખબર જ પડતી નથી, શું બેસાડવાનો, મોટો થશે પછી ભણાવીશું. પણ ના, એની પણ એક ઉંમર છે, એને ખબર નથી કે મારે ક્યાં ભણવા જવાનું, કઈ સ્કૂલમાં ભણવાનું. એ કામ કોણ કરે છે? એના માતા પિતા નક્કી કરે છે કે આ સ્કૂલમાં ભણાવીએ, આટલી ઉંમર થઈ છે એટલે ભણવાનું શરૂ કરીએ. તો આપણા પરિવારની અંદર ધર્મનું શિક્ષણ પણ એ જ ઉંમરથી એને આપવાનું શરૂ કરી દેવું જોઈએ. જો કે આપણે કાળા બીજા ત્રીજા દોરાય નાની ઉંમરથી બંધાવી દેતા હોઈએ છીએ, તો પછી કંઠી પણ પ્રતિકાત્મક રૂપે એના ગળામાં આપણે બંધાવીએ અને પછીની જવાબદારી આપણી જ હોય છે કે બાળકને તિલક કરવું, એ પણ આપણામાં ગૌરવ હોવું જોઈએ. પણ આપણે જ ના કરતા હોઈએ તો આપણે કરવાના બાળકોને. ઘણીવાર બાળકો કરતા હોય એને જોઈને પણ મોટા ન કરતા હોય ને તો એને એમ નથી થતું કે મારું બાળક કરે છે ને હું નથી કરતો. એ શરમાવા જેવી વાત હોય છે. હું તો એમ કહું છું બાળકોને જોઈને પ્રેરણા થવી જોઈએ કે આટલી ઉંમર થઈ તો આપણને હજી કઈ પ્રેરણા ના મળી. આ બાળકને બાળપણમાંથી જ આ સંસ્કાર મળ્યા છે.
તો જ્યારે જાગીએ ત્યાંથી સવાર કરીને આપણે શરૂ કરવું જોઈએ. પણ મોટા થઈ ગયા પછી આપણે શરૂ કરીએ તો કહે છે આ આટલી ઉંમરે સમજણ આવી એમ લાગે કોઈને. પણ એવું કંઈ રાખવાનું જ નહીં. આપણી એ જ બાલ્યાવસ્થા છે, શરૂઆત કરીએ એ જ બાલ્યાવસ્થા છે. શરીર સાથે જોડવાનું જ નહીં. જ્યારે સમજણ આવે ત્યારથી આપણે સારું કામ કરવાનું છે. અને એક એક કાર્યો છે ને બહુ જ મૂલ્યવાન હોય છે. તમે સવારે વહેલા ઉઠો કે 5 વાર મંત્ર બોલો કે પરમ ગુરુની પૂજા કરો કે કપાળમાં તિલક કરો કે તમને પ્રાર્થનાનું એક સ્તોત્ર આવડતું હોય, એક આરતી આવડતી હોય અને તમે નિયમિત એનું સ્મરણ કર્યું, એના સંસ્કારો તમારી અંદર જમા થતા હોય છે. એ આપણો સ્વભાવ બનતો હોય છે, આપણા સંસ્કાર બનતા હોય છે. એ આપણને સુખ પ્રદાન કરે છે. એટલે આ સંસ્કારની પરંપરા ઘરમાં હોવી જોઈએ કે બધા જ લોકો આ નિયમ પાળે. ઓછો વધતો પાડી શકે દરેકની સમજણ પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે, પણ બધાએ કરવું જોઈએ એવો ઘરના જે વડીલ હોય ને એનો ભાવ હોવો જોઈએ. તો પરિવારની અંદર સુખ આવશે. એટલે સાચું સુખ છે પરમ ગુરુના શરણમાં છે. ગુરુમુખી થઈને આપણે એનું જ્ઞાન લેવાનું છે. જેમ આપણે આ સામાજિક પ્રસંગો આપણે નિમિત્ત બન્યા છે, પણ એ સિવાય પણ આપણી અંદર જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા હોવી જોઈએ, સત્સંગ સાંભળવાની જિજ્ઞાસા હોવી જોઈએ, ધર્મ ગ્રંથોનું અધ્યયન કરવાની જિજ્ઞાસા હોવી જોઈએ. આજે લોકોને જાણવાની બહુ જ ઇંતજારી હોય છે. તમે જુઓ ને, મોબાઈલ ખોલે ને બધું જોયા જ કરે, બધું જાણ્યા જ કરે. જરૂરી ના હોય એવું બધું એ અભ્યાસ થઈ જતો હોય છે. કામમાં કઈ ના આવે પણ એને જાણવાની ઈચ્છા તો ખરી. પણ ખાલી આપણે ફેરવવાનું છે કે આપણા જીવનમાં જે ઉપયોગી હોય એવું જાણવાની આપણને ઈચ્છા થવી જોઈએ અને એનો આપણને આનંદ મળશે. બાકી તો સમય બરબાદ કરવાનો છે, અગર તો સમય પાસ કરવાનો છે. આ બધા મનોરંજન છે. માણસને કશું કામ ના હોય તો સમય કેવી રીતે કાઢવો? નહીં તો માણસ ખોટા માર્ગે જતો રહે. એટલે આ મનોરંજનના સાધનો આપ્યા છે અને મનોરંજનના સાધનો આપણો સમય પાસ કરે છે અને કોઈ બરબાદ પણ કરે છે. એટલે આપણે આપણા સમયનો સદુપયોગ કરવાનો છે અને સારા ધર્મ ગ્રંથોનું રોજ અધ્યયન કરવું જોઈએ. રોજ સારા વિચારો આપણી અંદર આવે અને એમાં પરમ ગુરુ કરુણાસાગર મહારાજશ્રીએ જે અનુભવના વચનો આપ્યા છે એની અંદર તો અદ્ભુત જ્ઞાન છે. આ જગતમાં આજ સુધી કોઈએ નથી આપ્યું એવા અનુભવનું જ્ઞાન છે. તો જેમ જેમ આપણે શ્રવણ કરીશું એમ આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ થશે, આપણા જીવનમાં જાગૃતિ આવશે અને કંઈક કરવાની આપણામાં ચાહના પણ થશે. પરમ ગુરુના ગુણગાન ગાવાની ચાહના થશે અને આપણું મન જ્યારે એના ગુણગાન ગાવામાં રસમય બની જાય એ જ આપણા જીવનનું સુખ છે. આપણી વૃત્તિ, આપણી સુરતા એના સ્વરૂપમાં લાગી જશે. એટલે ઘરની અંદર ધર્મ ગ્રંથોનું અધ્યયન પણ જરૂરી છે. આપણા કોઈ પણ ધર્મ માનતા હોય દરેકના ઘરમાં ધાર્મિક પુસ્તક અવશ્ય હોવું જોઈએ અને એ જ આપણને જીવનમાં સાચી દિશા આપશે. ને ધર્મ ગ્રંથ છે ને એ જ ગુરુનું સ્વરૂપ છે. પ્રત્યક્ષ ગુરુ હાજર હોય એનો પણ આપણને લાભ મળે અને એ સિવાય જે અનુભવી મહાપુરુષો છે એમના જે ધર્મ ગ્રંથો છે એ પણ ગુરુનું સ્વરૂપ છે. નિયમપૂર્વક જો એનું અધ્યયન કરીએ ને તો પણ આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થશે. સૌરાષ્ટ્રની અંદર એક ગામ છે અરજણસુખ. ત્યાં બાલકુંવરનું મંદિર છે. અમરેલી જિલ્લાનું અરજણસુખ ગામ છે. ત્યાં એક દાદા હતા, બહુ જ પ્રેમી હતા અને પરમ ગુરુના શરણમાં આવ્યા અને પછી એમણે ભક્તિ કરી. મતલબ કે એ સંસારમાં નહોતા જોડાયા, એ સાધુ પણ નહોતા બન્યા, પણ એકલા જ રહેતા હતા. બસ એને એમાં આનંદ આવતો હતો અને છેવટે બીજા અનેક ભક્તો પણ થયા, એમના શિષ્યો પણ થયા. એટલા બધા સરળ સ્વભાવના હતા અને પરમ ગુરુમાં એનું મન એટલું બધું લાગેલું હતું
એ થોડો થોડો સત્સંગ પણ કરતા હતા. પછી ગામના લોકોએ ત્યાં ગામમાં જ એક જગ્યા બનાવી, ત્યાં બાલકુંવરનું મંદિર બનાવ્યું અને મહારાજ શ્રી વાસદથી આવ્યા, અમે સાથે જ એની પ્રતિષ્ઠા કરેલી છે. તો ત્યાં અત્યારે ખજૂરીની બાજુમાં છે, એટલે બધા જે ગયા હોય આ બાજુના લોકોને ખજૂરી ગામને ઓળખતા હોય, તો ત્યાં અત્યારે દરરોજ સાંજે તો કામ ના હોય ને, કશું દિવસે કામ હોય, આપણી ફરજ છે, પણ રાત્રે એકાદ કલાકનો સમય દરરોજના માટે કાઢીને લોકો લાભ લે છે. ત્યાં બધા બહેનો સાંજે મંદિરે ભેગા થાય આશ્રમમાં અને ગ્રંથનું અધ્યયન કરવાનું. એ લોકો ભજન પણ ગાય, પણ નિયમિત ગ્રંથનું અધ્યયન 1 કલાક માટે સમય કાઢીને કરે છે. વિચાર કરો કેટલું બધું ચિંતન થયું એના જીવનમાં. ગ્રંથનું અધ્યયન કરવું એ કોઈ સામાન્ય કાર્ય નથી. આપણી અંદર એટલી ચાહના હોય ત્યારે જ કામ થાય છે. અને જેટલું શ્રવણ કરે છે, જે શબ્દો અંદર જાય છે, એના જીવનમાં એ સમજણ રૂપે કામ કરશે. તમે ઘરમાં બધી વસ્તુ બજારમાંથી લઈ આવો, એ ઘરમાં પડી હોય, પણ જ્યારે જરૂર પડે ત્યારે કામ લાગે ને. એવી જ રીતે તમે જેટલું પણ જ્ઞાન શ્રવણ કર્યું છે એ તમારા જીવનમાં કે ભવિષ્યની અંદર જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમને કામ લાગશે. તમે જેટલા પૈસા કમાવો છો બેંકમાં ભેગા કર્યા, પણ જરૂર પડે ત્યારે કામ લાગે ને. તો જેટલું જ્ઞાન શ્રવણ કરીએ ને આપણી અંદર એ સ્ટોરેજ થતું હોય છે. બધું યાદ ના રહે, પણ અંદર જમા તો થઈ જાય છે. જે સમયે સાંભળ્યું છે ત્યારે આપણી વૃત્તિ ત્યાં હતી, પણ એ જ વસ્તુ જ્યારે જરૂર પડે ને ત્યારે પાછી યાદ આવે. ઘરમાં પણ આપણે બધી વસ્તુઓ પડી હોય, પણ જેની જ્યારે જરૂર હોય ત્યારે જ આપણે એમાં યાદ કરીએ ને કે આ વસ્તુ અહીં છે. એમ આ પરમ ગુરુનું જ્ઞાન છે, એ આપણે શ્રવણ કરીશું તો એમાંથી જ ભક્તિનો ઉદય થશે. સંસાર પ્રત્યેનો મોહ પણ જ્ઞાન દ્વારા જ છૂટશે. એટલે આપણા ઘરની અંદર જે જાગૃત વ્યક્તિ હોય એ રોજ અધ્યયન કરતી હોય, પછી ધીમે ધીમે આપણા પરિવારને એમાં જોડવાનો છે, ઉપાસનામાં અને ગ્રંથોના અધ્યયનમાં. ઉપાસનાની અંદર રોજ મેં કહ્યું તેમ જેમની જેટલી અનુકૂળતા હોય એટલું કરતા હોય, પણ અઠવાડિયામાં એકવાર આપણે પરિવાર સાથે પ્રાર્થના કરવાનો જો નિયમ બનાવીએ તો ખરેખર દરેક બાળકોની અંદર એ સંસ્કાર આવી જ જશે. અને પ્રેમથી કરાવો તો બધું જ થાય છે. હું એમ કહું છું કે આપણે શરૂઆતમાં થોડો જ સમય લઈએ, માત્ર 15 મિનિટ રોજ અધ્યયન કરીએ, એમાં આપણા બાળકો પણ બેસે તો 15 મિનિટમાં બહુ વાંધો ના આવે. એને સમજણ પડે કે ના પડે, 15 મિનિટ જતા વાર ના લાગે, પણ મહત્વનું છે કે એને બેસવાના અને સાંભળવાના સંસ્કાર પડે. એમાંથી કોઈ સરળ વાત હોય એને સમજાય. અગર તો આપણે આપણી રીતે બાળકને કે પરમ ગુરુએ કેટલી બધી સરસ વાત કરી છે, એટલે સાંભળવાનો બહુ મોટો લાભ છે. અઠવાડિયામાં એકવાર આપણે સાથે બેસીને જો ગ્રંથનું અધ્યયન 15-20 મિનિટ કે 30 મિનિટ માટે કરીએ તો એકદમ નાના બાળકોને તો સમજણ ના પડે, પણ જે હાઈસ્કૂલમાં આવ્યા હોય પછી કોલેજ સુધીમાં ભણતા હોય એને તો સમજણ પડે ને. કોલેજનું શિક્ષણ તો કેટલું બધું અઘરું હોય છે. તો એ બાળકોને અત્યારે કંઈ જ ખબર નથી હોતી કે આપણે ધર્મ પાડીએ છીએ એના વિશે કોઈ પૂછે તો કંઈ જ ખબર ના હોય, પણ આ ગ્રંથનો જો અભ્યાસ ચાલતો હોય તો એમનામાં જાગૃતિ આવશે. એક છોકરો કોલેજ કરે છે પણ બધા જ ગ્રંથોનો અભ્યાસ કરી લીધો છે, એક ગ્રંથોનો અભ્યાસ કરી લીધો હશે તો એ કરે તો થાય ને. અને આપણા ઘરમાં બાળકો છે ને પૂછજો ગ્રંથોના નામ આવડે છે? તો એ આપણે જાગૃત થવાનું છે, પરિવારને જગાડવાનું છે અને એમાં ગૌરવ રાખવાનું છે. એમાંથી જ આપણા બાળકોને સુખ મળશે. હા, આપણી માન્યતાઓ છે કે બાળકો સારું ભણે, સારી નોકરી કરે તો એની વ્યવસ્થા થશે. એ વ્યવસ્થાના રૂપમાં આપણે કરાવવું જોઈએ અને એ કરવાનું છે. અને આ બધું તો આપણે થોડા સમય માટે કરવાનું છે, અને થોડા સમય માટે કરેલું આપણા જીવન માટે ઉપયોગી થાય છે. આપણે ખાધું તો 15 મિનિટ સવારે બરાબર ને, પણ બપોર સુધી ચાલે ને પાછી ટાંકી.
બપોરે જમીએ તો સાંજ સુધી ચાલે. એમ સવારે મોબાઈલ થોડું ચાર્જ કરી લઈએ છીએ તો વપરાશ પ્રમાણે ચાલે છે. એવી જ રીતે ભગવાનની સેવા, પૂજા, પ્રાર્થના અને અધ્યયન થોડા સમય માટે કરી લઈએ ને તો જીવનમાં ઘણી બધી જાગૃતિ આવી જાય. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું, મળ્યું છે ઉત્તમ ટાણું. આપણે બધા માયામુખી થઈ ગયા છે. માયાની વાતોમાં તો બહુ મજા પડે. હા, આખી રાત તમે વાતો કરો ને તો ઊંઘ ના આવે, એવો આપણને રસ પડે છે. કોઈ ધીમે ધીમે વાતો કરતો હોય તો આપણું મન, કાન છે ને એ બાજુ જતા રહે, શું વાત કરે છે. અને કથા માઇક ઉપર ચાલતી હોય ને તોય આપણું મન ક્યાંક બીજે ફરતું હોય. એવી આપણી સ્થિતિ હોય છે. કારણ કે માયા પ્રત્યે આપણો ભાવ હોય ને એટલે અહીંયા વાત ચાલતી હોય કે કોઈ કાર્ય થતું હોય ને તો પણ માયામાં જે પ્રીતિ હોય ને, અંદર જેટલું ભરેલું હોય ને, એટલે અંદરથી જે વાસનાનો જે પ્રભાવ છે ને એ આપણા મનને લઈ જતું હોય છે. જો સારી પ્રવૃત્તિ પ્રેમપૂર્વક કરીશું ને એની જો ઉપાસના જમા થશે, શુદ્ધ વાસના કહેવાય જેને, એ જમા થશે તો અંદરથી એ જ વિચારો આવશે. તમે ગમે ત્યાં બેઠા હશો તો પરમ ગુરુનું સ્મરણ સહેજે થયા કરશે. તો અહીંયા પરમ ગુરુ કરુણાસાગર બાપજી 16 વિભૂતિ લઈને આવ્યા છે, અષ્ટસિદ્ધિ 9 નિધિ લઈને આવ્યા છે. અને દેવ ચતુર્દશ સેવા કારણ લાય આપ સુરધામ છે. 14 લોકના દેવતાઓ પણ પરમ ગુરુની સાથે એમની સેવામાં આવ્યા છે. દેવતાઓ જો આપણી આ શરીરમાં સેવા કરતા હોય તો પરમ ગુરુ સાથે તો એ પ્રત્યક્ષ રૂપે એ આવતા હોય છે. એટલે દેવોનું જે કાર્ય હોય એ દેવો કરતા હોય છે. પરમ ગુરુનું કાર્ય એ જીવોને કૈવલ્ય જ્ઞાન આપવાનું છે. એટલે પરમ ગુરુ જે લક્ષ્ય લઈને આવ્યા છે એ નારણદાસજી મહારાજ શ્રી કહે છે એવા દિવ્ય પરમ ગુરુ અધર તખત પર અરસ આસન. એ પરમ ગુરુને વંદના કરે છે સ્તુતિમાં, પણ એ કોને વંદના કરે છે કે જેઓ અધર તખત પર, અધર તખત, તખત એટલે સિંહાસન, અધર એટલે અંતરિક્ષમાં, જેનું સિંહાસન અંતરિક્ષમાં છે, ઉપર છે. અરસ આસન, અરસ એટલે અંતરિક્ષ, જેમનું આસન અંતરિક્ષમાં અધર તખત ઉપર, સિંહાસન ઉપર ગુરુ મહારાજ બિરાજેલા છે. હંમેશના માટે એ પોતાના રાજા હોય ને એના સિંહાસન ઉપર બિરાજમાન હોય છે. પ્રધાનમંત્રી મોદીજી ભલે અહીંયા ગામડે આવ્યા હોય કદાચ, પણ એ હંમેશા એનું સ્થાન એ દિલ્હીમાં, જે એમની રાજધાની છે, ત્યાં જ એનું સત્તાનું પદ હોય છે. એમ દિવ્ય પરમ ગુરુ અહીંયા દિવ્ય દેહ ધારણ કરીને આપણને જ્ઞાન આપવા માટે આવે, સમજણ આપવા માટે આવે, પણ મૂળ એ પોતાના અંતરિક્ષની અંદર એ મૂળ સિંહાસન ઉપર બિરાજેલા હોય છે. દર્શત હિ દિવ્ય નેત્રમ, એમના જો આપણે દર્શન કરવા હોય તો આ ચર્મ ચક્ષુ કામ લાગશે નહીં, એના માટે દિવ્ય ચક્ષુ જોઈશે. તો આંખોની અંદર આપણે દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડશે. આંખો તો છે જ, પણ દ્રષ્ટિમાં ફરક હોય છે. જીવ માત્રની દ્રષ્ટિમાં ભેદ હોય છે. તો આપણે પરમ ગુરુના દર્શન કરવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે. અને એ નારણદાસજી મહારાજ શ્રીએ જે દર્શન કર્યા છે પરમ ગુરુના દિવ્ય સ્વરૂપના, અને એ પોતાની વાણી દ્વારા આપણને એ દર્શન કરાવે છે. નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના દર્શન કર્યા, એમના સાનિધ્યમાં રહેતા હતા, એના દિવ્ય સ્વરૂપ જે દેહ ધારણ કર્યો એમના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા, અને આ જગતની અંદર પરમ ગુરુનું સ્વરૂપ જે અખંડ છે એ દિવ્ય સ્વરૂપના પણ એમણે દર્શન કર્યા, એનો અનુભવ કર્યો. અને આપણને સૌને આ સ્તુતિ દ્વારા દર્શન કરાવે છે. દિવ્ય પરમ ગુરુ આ જગતની અંદર, અંતરિક્ષની અંદર અધર સિંહાસન ઉપર બિરાજેલા છે. દર્શત હિ દિવ્ય નેત્રમ, દિવ્ય નેત્રો દ્વારા આપણને એના દર્શન થશે. દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાન ચક્ષુ,
પરમ ગુરુનું જ્ઞાન જેમ જેમ શ્રવણ કરીશું એમ એમ આપણામાં જ્ઞાન દ્રષ્ટિ આવશે. નહીં તો માત્ર શબ્દોને આપણે સાંભળીશું પણ એની ઓળખાણ નહીં થાય. જેમ જેમ આપણે જ્ઞાન શ્રવણ કરીએ ત્યારે એક નિર્ણય થતો હોય છે, છતાં પણ સંપૂર્ણ સ્વરૂપ અનુભવમાં નથી આવતું. પરંતુ એના જ્ઞાન અનુસાર, એમની આજ્ઞા અનુસાર જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ અને આપણી વૃત્તિ જેમ જેમ નિર્મળ થાય એમ એમ એમના દિવ્ય સ્વરૂપનું દર્શન થાય છે. પરમ ગુરુનું જે શરીર છે ને એ પણ કોઈ સામાન્ય નથી, એ પણ દિવ્ય છે. આ જગતમાં ઘણા મહાપુરુષો થયા છે, દેવોના અવતાર થયા છે, પણ બધાનાથી પરમ ગુરુનું સ્વરૂપ અલગ છે, દિવ્ય છે. કારણ કે દિવ્ય પરમ ગુરુએ વિજ્ઞાન સક્રતમણી દીપ 56 અંદર જ એમનું જે પ્રાગટ્ય પ્રસંગ છે એમાં વર્ણન કર્યું છે કે હાવે ઉત્પન્ન કૌ સુનો મમ તન અંદેશા હમ હે પુરુષ અનાદ ઉપાધિતે વર્જિત વેશા કોટી કલ્પ પર્યંત અંત નહીં વ્યાપત માયા હાડ માંસ રુદ્ર ઉદ્ર હમ ही नहीं आया उपन्यो आपो आप व्याप मोय सकल सहीरा अविगत अंग हमार बिंदु के नहीं शरीरा बिंदु के नहीं शरीर धीर दृढ़ पुरुष पुराना रूप अरूपी खेल कुबेर अकेल निद्याना. આ ચાર ચોપાઈની અંદર પરમ ગુરુ એમના દિવ્ય સ્વરૂપની ઓળખાણ કરાવી છે કે એને સંસારની કોઈ ઉપાધિ લાગુ પડતી જ નથી, એનું દિવ્ય સ્વરૂપ છે. અને એમના દર્શન થઈ જાય તોય આપણને શાંતિ મળી જાય, તોય આપણું મન છે ને સારે બાજુ ભટકતું હોય ને, માયાનો જેટલો મોહ હોય ને છૂટી જાય, એવું એનું દિવ્ય સ્વરૂપ છે. એટલે વારંવાર એના સ્વરૂપના દર્શન કરવાથી આપણો જે દ્રષ્ટિનો મોહ છે ને એ પણ ઓછું થાય. સંસારની જે બધી સુંદરતાઓ છે કદાચ થોડા સમય માટે આપણને આકર્ષિત કરી દે, પણ એ સુંદરતા કાયમ નથી, એ કાયમ રહેવાની નથી. કોઈ પણ વસ્તુ સુંદર છે. સવારે તમે સૂર્યનો ઉદય થાય તો પુષ્પ ખીલે, બહુ સુંદર લાગે, પણ બપોર પછી જોશો તો એટલું સુંદર નહીં હોય, અને સાંજ પડશે પછી તમને ગમશે નહીં. એમ આ દુનિયાની અંદર જે સુંદરતાઓ ખીલી છે ને એ બધી કાયમ રહેવા વાળી નથી, એનો અસ્ત થવાનો છે. સૂર્યાસ્તની સાથે સાથે એમનો પણ અસ્ત થઈ જશે. એટલે એની સુંદરતા માત્ર થોડા સમય પૂરતી છે. એના પ્રભાવમાં આપણે આપણી વૃત્તિને મલિન નહીં કરવી જોઈએ, પણ એની સુંદરતાનો અહેસાસ કરીને પરમાત્માએ શું સુંદરતાઓ બનાવી છે એનો આનંદ કરીએ. અને એ પરમેશ્વરને જ આપણે ઓળખવાના છે કે આવું સુંદર જગત બનાવનાર જગત કરતા કેટલા સુંદર હશે. એમ પરમ ગુરુનું સ્વરૂપ પણ અતિ સુંદર છે. નારણદાસજી મહારાજ શ્રી એમની રચનાઓમાં એમની ભક્તિભાવની અંદર આ સુંદરતાનું વર્ણન કર્યું છે. અને એ પ્રકારે આપણે જ્ઞાન મેળવી એની સમજણ લઈ અને ભક્તિભાવથી એની સુંદરતાનો અનુભવ કરવાનો છે. સંસારની સુંદરતા છોડવી હશે તો આપણા સામે કોઈ સ્થૂળ સુંદરતા પણ જોશે, સાત્વિક સુંદરતા પણ જોશે. પછી આપણે એમાંથી બહાર નીકળીશું ત્યારે એનું જે જ્ઞાન સ્વરૂપ છે એનો અનુભવ થશે. પરમ ગુરુ કહે છે કે હું માતાના ઉદરથી જન્મો નથી, મારા શરીરની અંદર હાડકા માંસ નાડી કે ત્વચા કશું નથી. એક દિવ્ય પ્રગટ સ્વરૂપ દર્શનીય છે, દેખાય છે. માનવ શરીર વાસ્તવિક સંસારના જે શરીરો ઉત્પન્ન થયા છે એવી રીતે ઉત્પન્ન નથી થયું, એટલે એને સંસારની કોઈ ઉપાધિ પણ નડતી નથી. એટલે દેખાય છે અને છતાં પણ એક અરૂપ સ્વરૂપ છે, એનું નથી દેખાતું. એ બંનેનો ખેલ પરમ ગુરુ કહે છે. અને હું જાણું છું એમના શરણમાં જે કોઈ આવે ને એની ભક્તિ કરે ને એ જ એના ભેદને સમજી શકશે. એનું જે નથી દેખાતું એવું સોહંગ સ્વરૂપ જેના દ્વારા જ આપણે બધા જીવીએ છીએ, એ સોહંગ સ્વરૂપ એ આપણું જીવન છે. નાસિકા દ્વારા જે જીવન આવે છે અંશ સુધી, એ એક છેડો અંશ સાથે જોડાય છે, બીજો છેડો કૈવલ સાથે જોડાયેલો છે, અને મધ્યમાં છે પરમ ગુરુ છે. તો જીવન આવે છે ને એ જ આપણો રસ્તો છે.
અને જીવન આપણને મળે છે પરમ ગુરુનું સ્વરૂપ છે. એટલે તો આપણે મંત્રનો જપ પણ પ્રાણાયામ સાથે કરવાનો છે. અને આપણો જે વૃત્તિ છે, આપણી જે જાણ છે, એને પરમ ગુરુના સર્વજ્ઞ સ્વરૂપ સાથે જોડવાની છે. કૈવલ કર્તાની જે સર્વજ્ઞ જાણ છે એની સાથે એકતા કરવાની, એ પણ પ્રાણાયામ દ્વારા જ થાય છે. તો અહીંયા અધર તખત ઉપર પરમ ગુરુ બિરાજમાન છે અને એમના જ્ઞાન નેત્રોથી આપણને એના દર્શન થશે. લક્ષાતીત પક્ષતે વર્જિત. આ દુનિયાની અંદર અનેક પક્ષો છે, પણ પરમ ગુરુનો લક્ષ એ બધા પક્ષોથી તીત છે. લક્ષાતીત પક્ષતે વર્જિત. દુનિયાના બધા પક્ષોથી પાછો ન્યારો છે. દુનિયાના જેટલા પણ પક્ષ છે બધા દુનિયાની અંદર જ આવે છે. હા, બ્રહ્મલક્ષ દુનિયાથી થોડો નિરાળો છે, છતાં પણ એમાં કર્તાનું લક્ષ્ય નથી. આ જગતના સર્જનહાર કોણ છે એની અનુભૂતિ નથી. એટલે એ બ્રહ્મલક્ષની અંદર જે મહાપુરુષો થયા છે એ આ ભવના બંધનમાંથી તો છૂટ્યા છે, પણ છતાંય એ કર્તાના સુધી પહોંચી શક્યા નથી. એટલે મધ્યમાં રહ્યા છે. નથી એ સંસારમાં કે નથી એ પરમ ગતિને પ્રાપ્ત થયા. આમ તો જે બ્રહ્મવેતા પુરુષોને મહાન જ ગણવામાં આવે છે. એમની વૃત્તિ પણ નિરાળી હતી, પણ છતાંય કર્તાના લક્ષ્ય વિના એનો જે અનુભવ છે અધૂરો છે. એ એવા મહાન પુરુષો હતા કે જો એને કોઈ કૈવલ વેતા પુરુષ મળે ને તો એને ઓળખવામાં વાર ના લાગે. અને દુનિયામાં જે બ્રહ્મ સિદ્ધાંતને માનવા વાળા હોય એની પકડ એટલી બધી મજબૂત હોય છે કે એને એ છોડીને આ સત્ય વસ્તુને ગ્રહણ નથી કરી શકતા. એટલે એની પાસે બ્રહ્મલક્ષની પણ અનુભૂતિ નથી હોતી. એટલે અહીંયા પરમ ગુરુ નો જે લક્ષ્ય છે બધાથી પરનો છે, સોહી સદગુરુ તત્પરમ. એ સદગુરુ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. જો પરમ ગુરુ ન મળ્યા હોત તો આપણને આ સમજણ ના પ્રાપ્ત થાય કે આ જગતના સર્જનહાર બ્રહ્મથી ન્યારા છે, બ્રહ્મના કારણ રૂપ છે. પરમ ગુરુનો નિરાળો લક્ષ્ય છે એ સદગુરુ દ્વારા આપણને મળે છે. અને પરમ ગુરુની જે પરંપરા છે, ગુરુ પરંપરા દ્વારા આ લક્ષ્ય આપણને મળે છે. અને એની આપણે ભક્તિ કરીએ લક્ષ્ય મેળવીને તો પરમ ગુરુની કરુણાથી આપણને અનુભવ પ્રાપ્ત થાય છે. વિશેષ પરમ ગુરુનું જ્ઞાન અહીંયા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજશ્રીના શબ્દોમાં એમણે જે ભક્તિભાવનું વર્ણન કર્યું છે, પરમ ગુરુની એક સાચી ઓળખ આપી છે. આપણને જીવનમાં ગૌરવ થાય, એમની ભક્તિ કરવાનો રસ પડે એવું એમનું જ્ઞાન છે. યથાર્થ જ્ઞાન છે, સરળ જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન છે. એટલે આપણે બધા ભાગશાળી છીએ કે જેમણે લક્ષ્ય ગ્રહણ કર્યો છે અને લક્ષ્ય ન ગ્રહણ કર્યો હોય ને એને દર્શન થાય અહીંયા ફોટા સ્વરૂપમાં, કે એમના સત્સંગના દર્શન થાય, સાંભળવા મળે, તો એ પણ એક એનું ભાગ્ય છે કે પરમ ગુરુના નજીકમાં આપણે વિચરણ કરીએ છીએ. એટલે ઝડપથી એના શરણમાં આવીશું. પરમ ગુરુ અહીંયા પ્રગટ થયા છે તો જે વિસ્તારમાં છે એના નજીકમાં જે લોકો એમના સંપર્કમાં આવે, થોડા ઘણા સંબંધના નાતે કોઈ પણ રીતે, તો પણ એ ઝડપથી પરમ ગુરુના શરણમાં આવશે. તો આજે અહીંયા મંગુબા છે ને, એમની પાવન સ્મૃતિમાં પરિવારની બહુ ઊંડા ભાવના હતી અને યોગ પણ સમયનો થયો અને સત્સંગ પારાયણનું આયોજન કર્યું અને આપણને બધાને આ સત્સંગનો પ્રસાદ મળ્યો. પરમ ગુરુની અને પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજશ્રીની બધી રચનાઓ છે, બહુ અદ્ભુત રચનાઓ છે. કંઈક પ્રાર્થનામાં જોડાયેલી છે, કંઈક ગ્રંથ સ્વરૂપમાં છે. એનું આપણે અધ્યયન કરીએ ને તો એક એક ચોપાઈની અંદર સાગર જેટલું જ્ઞાન છે. એનું ચિંતન કરીએ ને તો એક ચોપાઈની અંદર આખા સાગરનું જ્ઞાન સમાવેલું હોય છે. એક ચોપાઈ સમજાય ને તો પણ સિદ્ધાંત સમજાઈ જાય, પણ છતાંય સંપૂર્ણ સમજવા માટે
બધી ચોપાઈનું અધ્યયન કરવું બહુ આવશ્યક છે, પણ જ્યારે સમજાવવા મળે ને ત્યારે એક એક ચોપાઈમાંથી એટલું બધું ચિંતન આપણને મળે છે, એની અંદર અદ્ભુત આપણને દર્શન થાય છે કે જ્યારે જ્યારે એનું સ્મરણ કરીએ ત્યારે પરોક્ષ રૂપે પરમ ગુરુના આપણને દર્શન થાય છે, અને જ્યારે એની પરિપૂર્ણ ભક્તિ કરીને એની સાથે એકતા થાય ત્યારે પ્રત્યક્ષ રૂપે આપણને એની અનુભૂતિ થશે. તો આજે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. આગળની કથા આપણે સવારે શ્રવણ કરીશું. અસ્તુ સત્કૈવલ સાહેબ.